મરચા શું કરવા માંડી તું આજે? મસ્ત મરચા વઘારું ભરેલા છે. બતાવો તો મરચા તમારા. અરે ભરેલા મરચા છે. એટલે ભરી દીધા મરચા. પછી આ મસાલો વધ્યો ને અંદર નાખી દેવાનો. મસ્ત એવું? મસાલો મેં બનાવી મૂક્યો છે. ચલો ભાઈ શું નાખ્યું છે પેલું? રહી ને જીરું. રહી, જીરું ના સાત કલર ના સૌથી મેન વસ્તુ છે. શું કહેવાય ને? હિંગ. હિંગ લેવી પડે. મને કહું શું થાય? પેટમાં દુખાય તમને, મને નહીં. શું વાત કરે? મને દુખાય નહીં. ને બહુ હિંગ નાખો તો શું થાય? કશું બડા બૂમ થાય. એ જ આવડે. મારું આવડે. બડા ભૂલ ના ગેસ સિવાય બીજું કઈ આવડે પપ્પાને તો. આ જે ભરેલો મરચો બનાવ્યો છે ઘેર બે મસાલો ઘેર બનાવ્યો છે જાતે. મસાલા હું નાખ્યું? મસાલા બહુ જીરા. શું છો જોરદાર? બહુ લાંબી હોય છે. હું પણ બોલતો ખરા. જો સિંગદાણા શેકી દીધા, પછી એને પેલું વાટી દીધા, પછી લસણ, લીલા મરચા, પછી તલ, પછી મીઠું, હળદર થોડી, પછી ખટ મીઠું કરવા, ખાંડ સહેજ નાખવાની, લીંબુ, લીંબુ. બસ થઈ ગયું. બધું શેકીને પછી મસ્ત વાટવાનું. પાણી નોખી છે ઉડા હા બધું. એવું નહીં, આ પેલું વાટકો પેલો સ્ટીલનો છે ને એટલે સહેજ ચોંટો, પછી મજા ના આવે, કડક થઈ જાય ને તો યા બદામ નાખી દેવાનું. મસ્ત ચડી જશે. મસાલાવાળા મરચાં. જો આ મસાલો ઘરનો બનાવેલો વધેલો ભરી દીધો છે. વધેલો નહીં યાર, મેં બનાવેલું. હા બનાવેલો વધેલો મતલબ. કાલ ભરેલું શાક બનાવ્યું ને એમાં સ્પેશિયલ વધારે બનાવી દીધું તમે. આવી એડવાન્સ તૈયારીઓ ચાલે ભાઈ એક દિવસ. ચલો મરચું ભાખરી રેડી થઈ ગયું છે ખાવાનું. આપણું મરચાંગત મસાલો બહુ મજા આવે. નહીં ગયા